ફરીવાર એક ભરતી વિશે અપડેટ કરવામાં આવ્યો મિત્રો સરકારી ભરતીની તો મિત્રો જે હમણાં જેટકોની પરીક્ષા લેવામાં આવી હતી વિદ્યુત સહાયક ભરતીને મિત્રો રદ કરવામાં આવે છે મિત્રો તેને લઈને વાત કરવામાં આવતો કે જેટકો દ્વારા પોલ ટેસ્ટની ફરી લેવાશે મિત્રો પરીક્ષા ટૂંક સમયમાં મિત્રો નવી ફરી પરીક્ષા લેવામાં આવશે મિત્રો જો અમારી ચેનલ પર મિત્રો નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેવી કારણ કે આવનારી સરકારી ભરતી સરકારી યોજના કે સરકારી માહિતીની અપડેટ મિત્રો તમારા મોબાઈલ પર નોટિફિકેશન પર જણાવવામાં આવશે મિત્રો હવે જોઈ લઈએ મિત્રો જેટકો દ્વારા પોલ ટેસ્ટની ફરી લેવાશે પરીક્ષા ક્યારે આવશે મિત્રો પરીક્ષાની સંપૂર્ણ વિગતવાર માહિતી જોઈએ વિડીયોમાં 26 કલાકની કવાયત બાદ આખરે ધરણા આટોપી લેવાયા છે મિત્રો જેટકો દ્વારા પોલ ટેસ્ટની ફરી લેવાશે પણ ઉમેદવારો લેખિત પરીક્ષા ફરી નહીં આપે તેવી ફોર્મ્યુલા ઉપર વિચારધારણા મિત્રો યુવરાજસિંહ જે યુવા નેતા છે મિત્રો વિદ્યાર્થીઓના જેટકો દ્વારા 1224 જગ્યાઓ માટે ઇલેક્ટ્રિક આસિસ્ટન્ટની ભરતીની જાહેરાત કરવામાં આવતી ઝોન કક્ષાએ યોજાયેલા પોલ ટેસ્ટની સતી હોવાના જેટકોની તપાસ સામે આવતા ભરતી જ રદ કરી દેવામાં આવી હતી મિત્રો ગુરુવાર વિભાગની ભૂલના ભોગ બનેલા ઉમેદવારો અને વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ 48 કલાકમાં કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં નહીં આવે તો ફરી આંદોલન શરૂ કરાશે મિત્રો તે નોટિસ આપવામાં આવી છે મિત્રો આગેવાનીમાં જેટકો ઓફિસ બહાર વિરોધી પ્રદર્શન કરી રહ્યા છે આખો દિવસ ભારે રોષ સાથે વિરોધ ચાલી રહ્યો હતો લગભગ 26 કલાક બાદ વિદ્યાર્થીઓ આગેવાન યુવરાજસિંહ અને જેટકો એમડી વચ્ચે 17 ઉમેદવારોની હાજરી યોજાઈ બેઠક બાદ ઘરણી ટોપા દેવામાં આવ્યા આગામી 48 કલાકમાં કોઈ સત્તાવાર જાહેરાત નહીં થાય તો ઉગ્ર આંદોલનની જાહેરાત કરવામાં આવી છે મિત્રો 48 કલાકમાં જો ફરી સરકાર તારીખ નહીં આપે ભરતીની તો મિત્રો ફરીથી ધરણા કરવામાં આવશે મિત્રો આવી ગુજરાતી સમાચાર માહિતીની અપડેટ જોતી હોય તો મિત્રો ભરતીની તો અમારી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેવી અને મિત્રો વિડીયો ગમે હો તો વિડીયોને લાઇક કરી દેવી